આ યજ્ઞોત્ર યજ્ઞ અમે સવાર સાંજ 2 ટાઈમ. જો મિત્રો આ બ્રોકોલી છે, જો મિત્રો આ ચાઇનીઝ કોબી છે, બી સાઈડમાં છે હંદા એ પેપ્સિકોન વાવેલા છે. એક દળ એટલે જે કોઈ વસ્તુની ફાઇટ ના થતી હોય ને એક દળ કહે છે, ને ફાઇટ 2 થતી હોય ને 2 દળ કહે છે. એ બીટ અંદરથી વ્હાઈટ નીકળશે અને બહારના ભાગમાં લાલ હશે. આ છે આપણે ગાજર, કાળા ગાજર. આ વાવેતર કેસરી ગાજરનું છે અને આ પીળા ગાજરનું વાવેતર છે. દિલીપભાઈ, આપણે આ નેટ હાઉસ કરવાનું શું કારણ? નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા પ્રાકૃતિક ફાર્મ પર આવી ગયા છીએ. આપણે જોઈએ કે પ્રાકૃતિક રીતે કેવી રીતે શાકભાજીની ખેતી કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રોનો પરિચય લઈએ. દિલીપભાઈ, તમારો પરિચય આપો. જય ગૌ માતા. મારું નામ છે દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી, ગામ ઠેબા, તાલુકો જિલ્લો જામનગર. મારા ફાર્મનું નામ છે અક્ષરબ્રહ્મ પ્રાકૃતિક ફાર્મ. છેલ્લા હું 13 વર્ષથી આ પ્રાકૃતિક ગાય આધારિત ખેતી પ્યોર કરું છું અને અલગ અલગ જાતના શાકભાજીનું હું વાવેતર કરું છું. દિલીપભાઈ, હવે આપણે ખેડૂતોને શાકભાજી બતાવો. તમે કયા કયા શાકભાજી વાવ્યા છે ને તે? જો મિત્રો, આ બ્રોકોલી છે. આમ આપણે જનરલ દેશી ફુલાવર એ જ પ્રજાતિ છે, પણ બ્રોકોલી માર્કેટમાં એનું બહુ સારું છે અને એનું વેચાણમાં કિંમત પણ સારી મળે છે. આ વેરાયટી વાવવા જેવી છે. આ ચાઇનીઝ કોબી છે, પછી આવડી આ છે ટમેટી છે, પછી આ આપણે પેપ્સિકોન આપણા વિસ્તારમાં બહુ થતા નથી, કારણ કે કાયમી માટે બર્ગર, પિઝામાં ના તેને પેપ્સિકોનનો ઉપયોગ આપણે જનરલ બહુ વધતો જાય છે. એના માટે આ પેપ્સિકોન છે. જો મિત્રો, આ ચાઇનીઝ કોબી છે. આપણે બજારમાં જનરલ કોબી તો ઘણી જોઈ છે, પણ આનો જે દડો છે ને એકદમ લીલા કલરનો થાય છે અને આ બર્ગર અને પિઝામાંનો ઘણો ઉપયોગ થાય છે. એના પત્તા પણ આપણે કાચા તરીકે ખાવામાં બહુ બેસ્ટ છે શરીર માટે. આનું પત્તાનું વેચાણ છે અને એના આમાં મોટા મોટા દડા પણ થાય છે, એનું પણ વેચાણ. બીટનું વાવેતર છે. બીટ તો તમે માર્કેટમાં રનિંગ લાલ બીટ ઘણા જોયેલા છે, પણ આ વેરાયટી છે એ બીટ અંદરથી વ્હાઈટ નીકળશે અને બહારના ભાગમાં લાલ હશે. અને આ છે આપણે ગાજર, કાળા ગાજર. ગાજર પણ તમે માર્કેટમાં ઘણા જોયા હશે. આ ગાજર કાળા છે. આ આપણા રનિંગ બીટ છે. ત્યાંથી આગળ કેસરી ગાજરનું વાવેતર થયું છે. આ વાવેતર કેસરી ગાજરનું છે અને આ પીળા ગાજરનું વાવેતર છે. બરોબર, એટલે તમે જુદી જુદી વેરાયટી છે. આ બાજુમાં છે એ લસણનું વાવેતર કરેલું છે અને આ ટમેટી છે. આ ટમેટીનું વાવેતર કરેલું છે. જો મિત્રો, આ પત્તા કોબી છે. આપણે રેગ્યુલર બજારમાં મળે જ છે, પણ આ જે નેટ હાઉસનું વાવેતર અને આપણે પડામાં ખુલ્લામાં વાવેતર, એ બેનો તફાવત પણ અમે કાઢી છીએ. અને આ રનિંગ છે કોબી. આ બી સાઈડમાં છે હંદા એ પેપ્સિકોન વાવેલા છે. આ બાજુ ટમેટોનું વાવેતર છે. પણ આ વસ્તુ છે પ્રાકૃતિક ખેતી કરતા હો મિત્રો, તો એક દળ અને 2 દળ એ બહુ મહત્વ છે. એક દળ એટલે જે કોઈ વસ્તુની ફાઇટ ના થતી હોય ને એક દળ કહે છે, ને ફાઇટ 2 થતી હોય ને 2 દળ કહે છે. એનું મિક્સ વાવેતર કરેલું છે. દિલીપભાઈ, આપણે શાકભાજીમાં ખાતર તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? ખાતર તરીકે ઘનજીવામૃત બનાવું છું. ગાયના ગોબર, ગૌમૂત્ર અને ગૌકૃપામૃત બેક્ટેરિયાથી, અને જીવામૃતનો પુષ્કળ ઉપયોગ કરું છું. બરોબર. બીજું કાંઈ રાસાયણિક ખાતર નાખતા જ નથી? નહીં, કોઈ જાતનું પેસ્ટિસાઇડ કોઈ પણ જાતનું નહીં. બરોબર. દવા તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? દવા હું જાતે જ બનાવું છું. વધારે તો ગાયના છાશ અને ગૌમૂત્રનો તો પુષ્કળ ઉપયોગ કરું છું. ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય ત્યારે દૂધ ને ગોળ, ગૌમૂત્ર ને યજ્ઞોત્રની ભસ્મનો ઉપયોગ કરું છું. દિલીપભાઈ, આ શું છે? આ યજ્ઞોત્ર યજ્ઞ અમે સવાર સાંજ 2 ટાઈમ સૂર્ય ઉગે અને સૂર્ય આથમે ત્યારે કરી છીએ. આ એનું પાત્ર છે અને આની જે ભસ્મ થાય એ આ પ્રાકૃતિક ખેતી માટે બહુ બેસ્ટ. અને આ 1 કિલોમીટરના એરિયામાં એનો કોઈ જાતનો ખોટો જે વાયરસ છે એનું જે આ ધુવાણો જાય અહીંયા અસર કરે છે. આ ઘરે ઘરે યજ્ઞોત્રી હવન કરવો જરૂરી છે ખેડૂત માટે તો ખાસ. ખેતીમાં કેવી રીતે ઉપયોગમાં? ખેતીમાં જ્યાંની ભસ્મ થાય છે એનો અમે પાણીમાં પલાળીને એનો છંટકાવ કરીએ છીએ. દિલીપભાઈ, આપણે આ નેટ હાઉસ કરવાનું શું કારણ?
તો નેટ હાઉસ તો મિત્રો કરવાનું એક જ કારણ છે કે પ્રાકૃતિક ખેતી હું છેલ્લા 13 વર્ષથી આ કરું છું. જેમ આપણે પ્રાકૃતિકનું પસંદ આવે છે એમ પશુ પક્ષી માટે પણ પ્રાકૃતિકને વધુ અનુકૂળ આવે છે. મારે મારા ફાર્મ ઉપર 10 થી 12 સસલા છે, કાયમી માટે રહેઠાણ કરેલા છે, અને 200-250 મોર છે. એ મોર કોઈ પણ વસ્તુ આપણે બકાલાનું વાવેતર કરીએ છીએ ને એ કૂણું વસ્તુ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને અમારો ધ્યેય પ્રાકૃતિક કુદરતને જે દીધું છે એ બચાવવાનું છે, એટલે અમે પહેલો ચાન્સ કોઈ પણ પશુ પક્ષીને આપીએ છીએ. છતાં વધારે ડેમેજ થવાથી મને આ નર્સરીનો પ્રોજેક્ટ નેટ હાઉસનો કરેલો છે. એમાં નર્સરીના પ્રોજેક્ટમાં બાગાયત ખાતું જામનગર જિલ્લાના જે ઓફિસરો છે એ પણ બહુ વ્યવસ્થિત છે. સરકાર તરફથી તમે મિત્રો જોઈ શકો છો કે સહાય રૂપે મારે 90,000 રૂપિયા ભરવા પડ્યા છે. બીજા જે સરકાર તરફથી મને સહાય મળી છે, અને 1 મહિનામાં આનું રિઝલ્ટ મને સોલિડ દેખાણું. બીજા કોઈ પણ ખેડૂત ભાઈઓને આ પ્રોજેક્ટ વસ્તુ કરવા જેવી છે.